નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં, કે જે ચેનલ ગુજરાતની એકમાત્ર એવી ચેનલ કે જે હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કંઈક ને કંઈક કાર્ય કરતી રહે છે. તો આવી જ ચેનલ જે છે તેની અંદર આપણે લઈને આવી ગયા છીએ ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારી બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે આ ગાલા અસાઇનમેન્ટ બુક છે વર્ષ 2025 નું, જેની અંદર આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 3 અને તેનો સેક્શન બી, તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સોલ્યુશનની શરૂઆત કરીએ તેની પહેલા તમારા માટે એક ખાસ અગત્યની વાત કે આ છે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક, અને ગાલા અસાઇનમેન્ટ બુક છે એ વર્ષોથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતું આવ્યું છે. કે આમાંથી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે નવનીત કંપની દ્વારા દર વર્ષે જે બહાર પાડવામાં આવે છે એમાંથી ઘણું બધું છે, ઘણા બધા એવા ક્વેશ્ચન્સ હોય છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો આજે જ આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એને તમારે લેવી પડશે અથવા તો વસાવી પડશે. અને આ જે બુક છે એને તમે બજારની અંદર લેવા જશો તો 240 રૂપિયાની તમને પડશે, અને 240 રૂપિયાની પડશે અને તમે લેવા જવા માટે તમારો સમય પણ બગડશે. પણ આની આ બુક છે તમને ઘરે બેઠા બેઠા 230 રૂપિયાની અંદર મળી જવાની છે. તો ઘર બેઠા બેઠા 230 રૂપિયાની અંદર વસાવવા માટે તમારે શું કરવાનું છે તો કે ડાઉન અથવા તો ઓર્ડર કરવા માટેની જે લિંક છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે તેને ઓર્ડર કરી શકો છો. અને કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે 70 46 22 22 54, તેના પર જઈને અથવા તો આ કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને તમે છે આ બુકને ઘર બેઠા મંગાવી શકો છો. ત્યારબાદ બીજી મહત્વની વાત કે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારી પાસે જે બુકના સ્વરૂપમાં તો ઉપલબ્ધ તો છે જ, પણ તમારી પાસે તમારા મોબાઈલની અંદર સોફ્ટ કોપીના સ્વરૂપે પણ તમને મળી જવાની છે. કેવી રીતે? તો કે એના માટે નવનીત કંપની દ્વારા એક નવી એપ્લિકેશન કે જેનું નામ છે સ્માર્ટ ડિજીબુક તે લોન્ચ કરવામાં આવેલી છે કે જેની અંદર તમને આજે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તે તમને મળી જવાની છે સોફ્ટ કોપી સ્વરૂપે. ક્યાં? તો કે તમારા મોબાઈલની અંદર. અને તેની અંદર ખાલી માત્ર ને માત્ર આ બુકને પણ એની આન્સર કી પણ તમને મળી જવાની છે. કેવી રીતે મળશે તો એની બધી માહિતી અહીંયા તમને આપેલી છે કે તમે જે ગાલા અસાઇનમેન્ટ બુક ખરીદીને લાવ્યા છો એની પાછળના ભાગમાં તમને અહીંયા એક QR કોડ દેખાતો હશે. આ જે QR કોડ દેખાય છે એ QR કોડને તમારે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે. જેવો એ QR કોડને તમે જેવો સ્કેન કરો છો એટલે તરત જ તમારા ફોનની અંદર આ જે સ્માર્ટ ડિજીબુક એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવી જશે. ડાઉનલોડ કરી લેશો, એને ઓપન કરશો, ત્યારબાદ તમારી પાસે કેટલીક બેઝિક ડિટેલ્સ માંગશે, જેમ કે તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. તો આ બધી વસ્તુ તમે જેવી ફિલઅપ કરો છો તરત જ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે, જે તમારી બુકની પાછળ આ જગ્યા પર તમને દેખાય છે એક્સેસ કોડ. કે આ એક્સેસ કોડને તમે જેવો એન્ટર કરશો તેમાં એટલે તમારી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમારા મોબાઈલની અંદર ખુલી જવાની છે. આગળ વધીએ કે ગાલા અસાઇનમેન્ટ જે રીતે લોન્ચ કરેલી છે આ વર્ષે નવનીત કંપની દ્વારા, તેવી જ રીતે નવનીત કંપની દ્વારા દર વર્ષે છે એક ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે લોન્ચ કરવામાં આવે છે. અને આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે તમારી પરીક્ષા માટે અગત્યના છે, ખૂબ જ અગત્યના છે, કારણ કે આની અંદરથી 80 થી 90% જેટલા પ્રશ્નો છે તમારી પરીક્ષાની અંદર દર વર્ષે પૂછાતા હોય છે. તો આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે તમારે ચોક્કસથી ખરીદવા જોઈએ. અને ધોરણ 10 ની અંદર વાત કરીએ તો ટોટલ 7 વિષયના જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે આવતા હોય છે. તો આ 7 વિષયમાંથી તમારે તમારા અનુકૂળતા પ્રમાણે 2, 3, 4, 5 તમને યોગ્ય લાગે એટલા વિષયોના તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ખરીદી શકો છો. અને જો આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જો તમે ખરીદો છો તો એમાં તમને 3 પ્રકારની ઓફરો મળે છે. જો તમારું જે બિલ છે, તમારી જો ખરીદી છે એ 300 રૂપિયા કરતા વધારેની થાય છે તો તમને 15% જેટલું ડિસ્કાઉન્ટ મળવાનું છે. અને 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે NAV15. અને તમારી ખરીદી જો 500 રૂપિયા કરતા વધારે થાય છે તો એમાં તમને 20% ડિસ્કાઉન્ટ મળે છે. એના માટેનો પ્રોમો કોડ છે NAV20. અને હજી તમારે સાથે તમને એમ થાય હજી મારે વધારે ડિસ્કાઉન્ટ જોતી છે તો આ 7 વિષયની જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તેને તમારે ખરીદી લેવાની છે. તો એની સાથે તમને આ જે આપણું ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ને એ તદ્દન ફ્રી મળી જવાનું છે. તો ફટાફટ
ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે, તેને તમે વસાવી લેજો અને એને ઓર્ડર કરવા માટેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે ઓલરેડી. ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે તેને ઓર્ડર કરી શકો છો. અથવા તો કોઈ ખ્યાલ નથી આવતો તો તમારી પાસે કોન્ટેક્ટ નંબર છે 7046222254. યાદ રાખી લેજો. ઓશન કોચિંગ ક્લાસીસ સાથે જોડાયેલા રહેજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય, વિદ્યાર્થીઓને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય, બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને આ નંબર ઉપરથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ પ્રશ્નપત્ર નંબર આપણો 3 અને એનો સેક્શન બી. શું આપણને આપેલી છે સૂચના કે નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના શું છે 2 ગુણો છે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર ખાલી આપણને માત્ર ને માત્ર 13 પ્રશ્નો નથી આપેલા. 13 પ્રશ્નોની અથવામાં આપણને એક્સ્ટ્રા ક્વેશ્ચન, આવા એક્સ્ટ્રા ક્વેશ્ચન કરીને ઘણા પ્રશ્નો આપેલા છે. એના પણ આપણે અહીંયા સોલ્યુશન જોવાના છે. એના પણ શું જોવાના છે? સોલ્યુશન જોવાના છે. એટલે કે તમને કોઈ પણ પ્રકારની તકલીફ આપણે પડવા દેવાની થતી નથી. વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ પડવા દેવાની થતી નથી. અને બીજી ઘણી બધી અગત્યની વાતો છે જે આ વિડીયો ચાલતો હશે ત્યારે હું તમને કહેતો જઈશ. તો આપણને આ પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 25 કે ભારતની ભૂમિ પર આવેલી વિભિન્ન પ્રાચીનતમ પ્રજાનો પરિચય આપો. અથવા તો એના અથવામાં આ પ્રશ્નને ટ્વિસ્ટેડ કરીને ફેરવીને આવી રીતે પૂછી શકાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં મહામૂલો ફાળો આપ્યો છે. આ વિધાનને સ્પષ્ટ કરો. એટલે કે અહીં આપણે વાત શું કરવાની છે કે ભારતની ભૂમિ પર આવેલી વિભિન્ન પ્રાચીનતમ પ્રજાનો, વિભિન્ન પ્રાચીનતમ પ્રજા, એની અંદર કઈ પ્રજા? ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો આપણે વાત કરવાની છે. તો ભારતની ભૂમિ પર આવેલી વિભિન્ન પ્રાચીનતમ પ્રજાઓમાં કોણ કોણ હતા? તો કે નેગ્રીટો હતા. સૌપ્રથમ તો હબસી જેને આપણે કહીએ છીએ તે હતા. ઓસ્ટ્રેલોઇડ કે જેને આપણે નિષાદ કહીએ છીએ તે લોકો હતા. દ્રવિડ હતા. અલ્પાઇન, ડિનારિક કે આર્મેનોઇડ હતા. મોંગોલોઇડ હતા અને આર્ય. આ બધા લોકોનો સમાવેશ થાય છે. અને દ્રવિડો છે તે ભારતમાં આવીને વસ્યા એ પહેલા આ પ્રજા ભારતમાં રહેતી હતી. કઈ પ્રજા? તો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા ભારતમાં રહેતી હતી. તો અહીંયા આપણે વાત કરવાની છે ઓસ્ટ્રેલોઇડ પ્રજાની. જો અહીંયા એક ખાસ વાત એ છે કે ભારતમાં દ્રવિડો ભારતમાં આવીને આપણે એવું કહીએ છીએ કે દ્રવિડો છે ભારતીય મૂળ પ્રજાતિના હતા. એટલે કે ભારતના મૂળ રહેવાસીઓ કોણ હતા? દ્રવિડો હતા. દ્રવિડો પહેલા ઓસ્ટ્રેલોઇડ તો ભારતમાં રહેતા હતા. તો આપણે ઓસ્ટ્રેલોઇડ વિશે આપણે વાત કરવાની છે તો કે તે અગ્નિ એશિયામાંથી ભારતમાં આવીને આવેલી પ્રજા હતી. ત્યાંથી અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી પ્રજા હતી. આર્યો તેમને નિષાદ કહેતા હતા. આર્ય જાતિના લોકો હતા તેમને શું કહેતા હતા? નિષાદ. હવે એમના શારીરિક વિશેષતાની વાત કરીએ તો કે શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ, આ એમની થોડીક શારીરિક વિશેષતાઓ છે. ભારતની કોલ અને મુંડા જાતિમાં જે ક્યાં જોવા મળે છે? તો કે આ કોલ અને મુંડા જાતિના જે લોકો છે ને હાલના ઝારખંડ વિસ્તારમાં જોવા મળે છે. ઝારખંડ અને બિહાર નામના જે વિસ્તાર છે, બિહાર રાજ્ય છે, ત્યાં આપણને જોવા મળે છે. તો આ કોલ અને મુંડા જાતિમાં અસમની ખાસી પ્રજામાં, અસમ રાજ્યની જે ખાસી પ્રજા છે તેમાં અને અંદમાન નિકોબાર તથા મ્યાનમારની જાતિઓમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટા ભાગના લક્ષણો આપણે હાલમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ તેઓ શું કરતા હતા? તો કે માટીના વાસણો બનાવવા. એ લોકોનું કામ શું હતું? વ્યવસાય શું કરે? તો કે માટીના વાસણો બનાવે, ખેતી કામ કરવું, સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું, આવા બધા કૌશલ્યો એ લોકો ધરાવતા હતા. તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા અને ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં તેમનો નોંધપાત્ર ફાળો છે. આગળ જોઈએ 26 નંબરનો પ્રશ્ન. શું કહે છે? પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. કેવી રીતે? આ વિધાન સમજાવો. અથવા તો આ પ્રશ્નને એવી રીતે પૂછી શકાય કે પ્રાચીન સમયથી ભારતીય પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. આ વિધાન યોગ્ય રીતે સમજાવો. તો અહીંયા જવાબ આવશે આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. આપણી બહુ પ્રાચીન સંસ્કૃતિ રહી છે કે આવા જે પ્રકૃતિના જે તત્વો છે જેમ કે વડ, પીપળો અને તુલસી અને લીમડો, આ બધા વૃક્ષોને આપણે પૂજીએ છીએ. તો આ ભારતીય સંસ્કૃતિની જે આગવી વિશેષતા કહી શકાય. તો આપણે એને પવિત્ર માનીને પૂજીએ છીએ. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિ એ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. કેવું બનાવ્યું છે? આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયા વગેરે પાકના છોડવાઓ
પછી આમળા, હરડે, બેહડા, કુંવરપાઠું, તુલસી, અરડુસી, લીમડો આ વગેરે ઔષધીય છોડો, ગુલાબ, ચંપો, મોગરો, કમળ, પછી ડમરો, સૂરજમુખી, નિશિગંધા, સુઈ આ બધા પુષ્પો, આ બધા ફૂલો, આ બધા જ માનવ જીવનને સુંદર, નિરામય અને સમૃદ્ધ બનાવવામાં ખૂબ જ ઉપયોગી બન્યા છે. તો વનસ્પતિ વનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ પાડે છે. અને તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા, વડ સાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ દર્શાવે છે. આના આધારે આપણે કહી શકાય કે શું કહી શકાય? તો આપણો જે સવાલ હતો કે પ્રાચીન યુગથી ભારતની પ્રજા છે તે પ્રકૃતિ પ્રેમી રહી છે, આવું આપણે કહી શકીએ. ત્યારબાદ 27 નંબરનો સવાલ કે કાંતણ કળામાં કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો જવાબ આવશે કાંતણ કળામાં રૂની પૂણીમાંથી એટલે કે રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવવાની એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે તેને શું કહેવાય છે? કાંતણની પ્રક્રિયા કહેવાય. ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે રૂમાંથી લાંબો ધાગો બનાવવાની જે પ્રક્રિયા હોય ને એને કાંતણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આગળનો ક્વેશ્ચન, એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને આપેલો છે જે હમણાં આપણે આગળ વાત કરી હતી કે હડપ્પાના લોકો માટીના વાસણો પર કઈ કઈ ભાત પાડતા હતા? તો હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. 28 નંબરનો સવાલ, ભારતની એક કલા તરીકે અકીક કામનો પરિચય આપો. તો ભારતની એક કલા તરીકે આપણે અકીક કામનો પરિચય આપવાનો છે. તો અકીક છે ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી આપણને મળી આવતો એક કિંમતી પથ્થર છે. નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતા આ ચકમક, કાર્નેનિયન એટલે કે અર્ધ પારદર્શક સુંદર રાતો પથ્થર છે એનું નામ. આવા બધા પથ્થરો છે અકીક મુખ્ય છે. અકીક એટલે કે મુખ્યત્વે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર. અકીક કોને કહેવાય? તો કે સિલિકા મિશ્રિત જે ભૂરા કે સફેદ રંગનો પથ્થર હોય એને કહેવાય. અને સિલિકા અને હવામાનના ફેરફાર અને પાણીની પ્રક્રિયાથી તે તૈયાર થાય. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત, સુરતના જે નાનો નરેલી નામનો જે વિસ્તાર છે ત્યાંથી આપણને વિવિધ આકારના નાના મોટા અકીકના પથ્થરો છે ગુજરાતમાંથી આપણને મળી આવે છે. અને અકીકના પથ્થરોને ક્યાં જડવામાં આવે છે? અલંકારોમાં જડવા. અલંકારો એટલે કે ઘરેણાઓમાં જડવા માટે ગુજરાતનો જે એક ખાસ પ્રદેશ છે ખંભાત ત્યાં મોકલવામાં આવે છે. ત્યારબાદ ખંભાતના કારીગરોએ અકીકના પથ્થરનો પહેલ પાડી એટલે કે એમાં ડિઝાઇનો પાડી તેની ઉપર અન્ય પ્રક્રિયા કરી તેને વિવિધ અલંકારોમાં જોવા પાત્ર બનાવે છે. તેઓ અકીક પથ્થરોની માળા અને મણકા પણ બનાવે છે. આજે ખંભાતના કારીગરો છે અકીકના પથ્થરની માળા પણ બનાવે છે અને મણકાઓ પણ બનાવે છે. ત્યારબાદ આગળનો આપણો એક્સ્ટ્રા ક્વેશ્ચન જોઈએ કે ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે માહિતી આપો. તો અહીંયા જો આપણને સરસ મજાનું એક ચિત્ર આપેલું છે ગુજરાતના આદિવાસી નૃત્યનું, નૃત્ય કરતા લોકોનું. તો અહીંયા જવાબ આપણો આવશે કે ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, ત્યારબાદ લગ્નમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતાની ઢબના નૃત્ય કરે છે. તેમાંના જે મોટા ભાગના જે નૃત્યો છે ને તે કઈ આકારે હોય છે? તો વર્તુળ આકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે. તેઓ નૃત્યની સાથે સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે. આવા નૃત્યોમાં કયા કયા નૃત્ય છે? તો કે ચાળો નૃત્ય છે. તેમાં તેઓ શું કરે છે? મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. ત્યારબાદ તો કે ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરિયા ચાળો જેવા નૃત્ય કરે છે. ડાંગના આદિવાસીઓ છે આ બે નૃત્ય કરે છે. ભીલ અને કાળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. અને તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડાને કરીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે. આ હતો આપણા ગુજરાતના આદિવાસીઓનો પરિચય. ત્યારબાદ આગળ જોઈએ આગળનો પ્રશ્ન નંબર 29, સાંસ્કૃતિક વારસાના ભાગ રૂપે ભારતના જે સ્મારકોને ₹500ની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળે છે તેનો પરિચય આપો. 500 રૂપિયાની જે આપણી ચલણી નોટ છે તેની અંદર કયા સ્થાપત્યનો ફોટો લગાવવામાં આવેલો છે તેના વિશે આપણે વાત કરવાની છે, અથવા તો દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો. દિલ્હીની અંદર કયો કિલ્લો આવેલો છે? તો કે લાલ કિલ્લો. આ પ્રશ્નને ફેરવીને આવી રીતે પૂછી શકાય. અને આવા પ્રશ્ન પૂછાય ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ અટવાઈ જાય. તો આ જે છે એ આપણો છે લાલ કિલ્લો. શું છે? લાલ કિલ્લો ક્યાં આવેલો છે?
તો કે દિલ્હીની અંદર આવેલો છે. તો જોઈએ આનો જવાબ. સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹500 ની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળે છે તે દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાનું છે. કોનું છે? લાલ કિલ્લાનું. આજે લાલ કિલ્લો છે તે બાદશાહ શાહજહાંએ ક્યારે બંધાવ્યો હતો? ઈસવીસન 1638માં દિલ્હીમાં બંધાવ્યો હતો. અને મુઘલ શૈલીમાં બનેલા આ લાલ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો હોવાથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. પછી તેમાં સુરક્ષાની અદ્યતન ટેકનોલોજી અથવા તો પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલો છે. સુરક્ષાની અદ્યતન પદ્ધતિ એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. લાલ કિલ્લાને કમાન આકારના 2 પ્રવેશ દ્વારો અને આરસના ઘુમ્મટો છે. શું છે? 2 પ્રવેશ દ્વારો અને આરસના ઘુમ્મટો. શાહજહાં આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી એક શાહજહાનબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ, મુમતાઝનો શીશ મહેલ, ઔરંગઝેબ બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુઘલ ગાર્ડન આવી બધી વસ્તુઓનો અંદર સમાવેશ થાય છે. દીવાને ખાસની ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવેલી છે. અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગર પણ છે. અને શાહજહાંએ દીવાને ખાસમાં બેસવા માટે એક સોનાનું કલાત્મક મયુરાસન પણ બનાવડાવ્યું હતું. અને જે મયુરાસન છે એને સોના, ચાંદીના ઘરેણાથી અને ઘણા બધા હીરા રત્નોથી શણગારવામાં આવ્યું હતું. પણ ઈરાનના નાદિર શાહે જ્યારે દિલ્હી પર આક્રમણ કર્યું ત્યારે પાછા ફરતી વખતે આ જે મયુરાસન છે એને ઈરાન લઈ ગયો હતો. અને દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. અને દર વર્ષે આપણે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર દ્વારા અથવા તો ભારત સરકાર તરફથી ભારત દેશના જે વડાપ્રધાન હોય છે તે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરાવવામાં આવે છે. ત્યારબાદ આગળ તાજમહેલ વિશે ટૂંક નોંધ લખો. આ પ્રશ્નને એવી રીતે પણ ફેરવીને પૂછી શકાય કે પવિત્ર દિલોના હૃદયમાં આપ સર્વનું સ્વાગત છે, આ વિધાન સમજાવો. તો જવાબ આપણો આવશે. શું આવશે? તો કે ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહેલ એટલે કે અઝુરામંદ બાનુની યાદમાં બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. કોણે બંધાવ્યો હતો? તો કે શાહજહાં બનાવ્યો હતો. કોની યાદમાં બનાવ્યો હતો? તો કે બેગમ મુમતાઝ મહલ એટલે કે અર્જુમંદ બાનુ. અને તે આગ્રામાં ક્યાં આવેલો છે? તો કે યમુના નદીના દક્ષિણે આવેલો છે. ઈસવીસન 1631માં તાજમહેલનું બાંધકામ શરૂ થયું હતું અને 22 વર્ષ પછી ઈસવીસન 1653માં તે પૂરું થઈ ગયું હતું. અને શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપના જે કુશળ કારીગરો હતા એને રોકીને તાજમહેલનું બાંધકામ કરાવડાવ્યું હતું. ત્યારબાદ આગળ શું કહે છે કે દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે અને એ સમયમાં તેના બાંધકામમાં ₹4.5 કરોડ કરતા પણ વધારેનો ખર્ચ લાગ્યો હતો. હવે તાજમહેલની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો કે વિશ્વની 7 અજાયબીઓમાં પૈકીની એક છે. પછી તાજમહેલનું નિર્માણ છે એ સંગમરમરના ચબૂતરા ઉપર થયેલું છે. તાજમહેલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારોમાં વિસ્તરેલો છે. પછી તાજમહેલનું પ્રવેશદ્વાર કેવું છે? આકર્ષક છે. તેની મધ્યમાં ઊંચો ઘુમ્મટ છે અને તેની 4 ખૂણા પર 4 નાના નાના ઘુમ્મટો આવેલા છે. ત્યારબાદ તાજમહેલની મધ્યમાં મુમતાઝની શું આવેલી છે? કબર આવેલી છે. અને કબરની આજુબાજુ 5 સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળીઓ પણ આવેલી છે. તાજમહેલની એક મહેરાબ એટલે કે દિવાલ પર આ વિધાન અંકિત થયેલું છે કે સ્વર્ગના પવિત્ર બગીચામાં પવિત્ર દિગલોનું સ્વાગત છે, આ વિધાન સમજાવો. આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. આ વિધાન સમજાવો. શું કરો? સમજાવો. આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ ભારતની સ્થાપત્ય કલાના વારસાનો ગૌરવ છે અને તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું એક કેન્દ્ર રહેલો છે. પછી 31 નંબરનો સવાલ શું કહે છે? તો કે વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી તેનું વર્ણન કરો. તો વહીવટી દ્રષ્ટિએ છે જંગલોના મુખ્ય 3 પ્રકાર પડે. કયા કયા છે? તો કે એક અનામત જંગલો છે, બીજું સંરક્ષિત જંગલો છે અને એક અવર્ગીકૃત જંગલો છે. સૌથી પહેલા જોઈએ વહીવટી હેતુસર જંગલોનો જે પ્રકાર છે એ છે અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો કે જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહેવાય છે. તેમાં આ જે અનામત કે આરક્ષિત જંગલો હોય ને એમાં વૃક્ષોને કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણ હેઠળ હોય.
અને ભારતમાં જંગલોની કુલ વિસ્તારના 54.4% વિસ્તાર છે આવા અનામત આરક્ષિત જંગલો છે. પછી બીજું શું છે? સંરક્ષિત જંગલો. તો કે ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટછાટો આપવામાં આવે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. અને ગુજરાત તે ભારતની અંદર કુલ વન વિસ્તારના 29.2% વિસ્તારની અંદર આવેલો છે. અને અવર્ગીકૃત જંગલો જે કહીએ છીએ, તો આ જંગલો છે તે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી. તેને અવર્ગીકૃત તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. અને ભારતના કુલ વન વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં? તો કે 16.4% વિસ્તારની અંદર આ જંગલો આવેલા છે. ત્યારબાદ તેનો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને અહીંયા પૂછેલો છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. અહીંયા શું છે? અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત હોય, તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય, પછી એમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય, લોકો અહીં સહેલાણીનો હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય, પછી અહીંયા કોઈ વિશેષ જાતિ પ્રજાતિઓનું સ્થાન કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના બંનેના સહયોગથી થાય. પછી કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, આ દેશના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવે આગળ વધીએ તેની પહેલા સરસ મજાના વિદ્યાર્થી મિત્રો તમારી માટે એક ખાસ નોંધ કે તમારી બોર્ડની પરીક્ષા 27 તારીખથી શરૂ થઈ રહી છે. કેટલી તારીખથી? તો કે 27th. તો 27 તારીખથી તમારી જે બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે 27 ફેબ્રુઆરી, તો એની પહેલા તમે પરીક્ષાની અંદર સારી એવી તૈયારી કરી શકો તેના માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા સરસ મજાની એક આઈએમપી બેચનું લોન્ચ કરવામાં આવેલી છે. અને આઈએમપી બેચમાં છે ખરેખર શું, કઈ બાબતો એમાં સમાવિષ્ટ છે, વિદ્યાર્થીઓને કેમ ખરીદવી જોઈએ અથવા તો આ બેચની અંદર કેમ જોડાવવું જોઈએ, તો એના માટેની કેટલીક બાબતો છે. કે તો પેલું કીધું છે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરાવવામાં આવશે. એટલે કે દરેક પ્રકરણ આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 23 ચેપ્ટર છે. કેટલા ચેપ્ટર છે? 23 ચેપ્ટર છે. તો 23 ચેપ્ટરનું આપણે અહીંયા રિવિઝન કરાવશું પ્રકરણ વાઇઝ. પછી લાઈવ લેક્ચર અને તેના રેકોર્ડેડ લેક્ચર આપણને અહીંયા મળી જવાના છે. એક તો લાઈવ લેક્ચર તો આપણે ગોઠવવાના છે, સાથે સાથે આપણે રેકોર્ડેડ લેક્ચર પણ ગોઠવવાના છે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ. કેવી? તમને જે પીપીટી હોય છે તે એકદમ આકર્ષક હોય છે. એમાં કોઈ પણ આમ તેમ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી. એટલે કે આકર્ષક પ્રેઝન્ટેશન કે જે પ્રેઝન્ટેશનથી તમે સમજો સીધું તમારા મગજની અંદર ઘૂસી જાય ને એવી રીતે સમજાવવામાં આવશે. પછી પીડીએફ સુપર ક્વોલિટીની તમને મળવાની છે. ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન તમને મળવાના છે. વોટ્સઅપ સપોર્ટ મળવાનો છે. અને પ્રીવિયસ યરના પેપરના સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમને મળી જવાના છે. તો આ હતું તમારું સરસ મજાનું આઈએમપી બેચના બેનિફિટ્સ. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા જ વિદ્યાર્થીઓ છે આપણો આ જે આઈએમપી બેચ છે કોર્સ છે તેની અંદર જોઈન્ટ થઈ જજો અને વહેલામાં વહેલી તકે આ કોર્સની અંદર જોઈન્ટ થઈને તમે સારામાં સારું રિઝલ્ટ મેળવો એવી મારી ઈચ્છા છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાજો. અહીંયા તમને ભલે 399 રૂપિયા પ્રાઇસ કીધેલી છે પણ હું તમને ડિસ્કાઉન્ટમાં આ જે કોર્સ છે તે આપવા માંગુ છું. 399 નહીં, ફક્ત અને ફક્ત છે તમને આ કોર્સ છે 199 રૂપિયાની અંદર મળી જવાનો છે. કેટલામાં મળી જવાનો છે? 199 રૂપિયાની અંદર તમને આ કોર્સ મળી જવાનો છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ, આગળ વધીએ. શું કહે છે પ્રકરણ આગળનું ચેપ્ટર અથવા તો આગળનો પ્રશ્ન છે આપણો 32 નંબરનો પ્રશ્ન. કયો પ્રશ્ન છે? 32 નંબરનો પ્રશ્ન છે. શું કહે છે 32 નંબરનો પ્રશ્ન? કે મેંગનીઝના ઉપયોગો જણાવો. તો મેંગનીઝના ઉપયોગો નીચે પ્રમાણે છે. શું છે? વિશિષ્ટ પ્રકારનું પોલાદ બનાવવા માટે થાય છે. પછી આ પોલાદ કેવું હોય છે? લવચિક હોવાની સાથે સાથે ખૂબ જ મજબૂત હોય છે. તેનો ઉપયોગ પટ્ટા, સળિયા આવી બધી વસ્તુઓ બનાવવા માટે થાય છે. અને મેંગનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને સળિયાઓમાં સ્થિતિસ્થાપકતા એટલે કે ફ્લેક્સિબિલિટી કે સહેલાઈથી વળી શકે તેવી મજબૂતાઈ આવી છે. અને ખડકો તોડવાના કે દળવાના યંત્રમાં પણ મેંગેનીઝ યુક્ત પોલાદ વપરાય છે. તે ઘસારા સામે ટકી શકે છે. પછી આગળ મેંગેનીઝનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય છે. મુખ્યત્વે રસાયણ ઉદ્યોગો તેમજ બ્લીચિંગ પાવડર, કીટનાશકો, સૂકી બેટરી, ટાઇલ્સ
આ બધી વસ્તુ બનાવવામાં છે મેંગેનીઝનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેંગેનીઝ છે ચામડાના ઉદ્યોગોમાં વપરાય, કાચ ઉદ્યોગમાં વપરાય, દિવાસળી ઉદ્યોગમાં વપરાય, ફોટોગ્રાફી ઉદ્યોગોમાં ઘણી બધી જગ્યાએ વપરાય છે. ચિનાઈ માટીના વાસણો અને રંગીન ઈંટો બનાવવા માટે ઘણું ઉપયોગી છે. આગળ જોઈએ, આગળનો પ્રશ્ન આપણને એક્સ્ટ્રા ક્વેશ્ચન આપેલો છે કે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? આ વિધાન સમજાવો. તો કે માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવેલા સાધનોનો જ ઉપયોગ થાય છે. અને નાની ટાંકણીથી માંડીને વિરાટ કદના જે યંત્રો છે, વાહનો છે, વગેરેની બનાવટ શેમાંથી થાય છે? તો કે ખનિજોમાંથી થાય છે. અને ઔદ્યોગિક ક્રાંતિ જે થઈ પછી ખનિજોનું મહત્વ છે એ ઘણું વધી ગયું. અને આજના તમામ વિકસિત ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. અને આ આધુનિક યુગને શું કહેવામાં આવે છે? ખનિજ યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, 33 નંબરનો પ્રશ્ન કે બાયોગેસ વિશે ટૂંકમાં નોંધ લખો. નોંધ લખો. તો બાયોગેસ કહેવાય કોને? સૌપ્રથમ તો કે બાયોગેસ એ ઉર્જા શક્તિ મેળવવાનું બિન પરંપરાગત સાધન છે. પરંપરાગત સાધનોની અંદર કોણ આવશે? તો કે ખનિજ કોલસો આવશે, ખનિજ તેલ આવશે. આ જે છે એ પરંપરાગત સાધનો. પણ બિન પરંપરાગત સાધનો એટલે એની અંદર કોણ કોણ આવશે? તો કે સૂર્ય ઉર્જા આવે, પવન ઉર્જા આવે, બાયોગેસ આવે, પછી ભરતી ઉર્જા આવે. આ બધી ઉર્જા છે બિન પરંપરાગત સ્ત્રોતની અંદર આવશે. ખેતરોનો કચરો. હવે બાયોગેસ તૈયાર કઈ રીતે થાય છે તે જોઈએ. તો કે ખેતરોનો કચરો, નકામા કૃષિ પદાર્થો એટલે ખેતીના જે વધારાના પ્રદેશ પદાર્થો હોય તે, ખાંડના કારખાનાનો કચરો, છાણ, માનવ મળમૂત્ર વગેરેને કોહડાવી એટલે કે એને સડાવવામાં આવે. શું? સડી જાય ત્યાં સુધી એને રાખવામાં આવે. અને તેમાંથી મેળવવામાં આવતો જે ગેસ છે તેને આપણે બાયોગેસ કહીએ છીએ. તે બેક્ટેરિયાની મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે. અને તેમાંથી મિથેન વાયુ જે છે તે છૂટો પડે છે. અને તે દહનશીલ વાયુ છે. મિથેન વાયુ કેવો વાયુ છે? દહનશીલ એટલે કે સળગી શકે તેવો વાયુ છે. અને બાયોગેસ મેળવી લીધા પછી જે વધેલો કચરો હોય છે તે વિષાણુ વગરનું કિંમતી ખાતર બને છે. એટલે કે એની અંદર કોઈ પણ વાયરસ નથી હોતા. એ કિંમતી ખાતર બને છે. અને આ જે ખાતર છે એ ખાતરનો ઉપયોગ આપણે ખેતરોની અંદર પાકને ઉગાડવા માટે કરી શકીએ છીએ. આમ બાયોગેસ દ્વારા ઉર્જા તો મળે જ છે આપણને અને ખાતર પણ મળે છે. બંને વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. અને ફક્ત છાણમાંથી તૈયાર થતા ગેસને ગોબર ગેસ કહેવાય. ફક્ત શું છે? પ્રાણીઓનું જે છાણ હોય છે, પોદળો જેને આપણે દેશી ભાષામાં કહીએ, એ હોય છે એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય છે એને આપણે ગોબર ગેસ કહીએ છીએ. પણ બાયોગેસ છે એ બાયોગેસ અને ખાતર બનાવવાના સાધનને બાયોગેસ પ્લાન્ટ કહેવામાં આવે છે. ગામડાઓમાં બળતણ માટે લાખો ટન લાકડું અને છાણ વપરાય છે. તેને બદલે જો બાયોગેસ વપરાય તો વૃક્ષો કાપતા આપણે બચાવી શકીએ છીએ. અને ગામડાની સ્વચ્છતામાં વધારો થાય. અને તેમાંથી ઘરેલું ઉર્જાની અછતને આપણે શું કરી શકીએ છીએ? ઓછી કરી શકીએ છીએ. ભારતમાં બાયોગેસ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે. ઉત્તર પ્રદેશ કયા ક્રમે છે? પહેલા ક્રમે છે. અને આ ઉત્તર પ્રદેશ પછી ગુજરાત છે એ બીજા સ્થાને છે બાયોગેસ ઉત્પાદન કરવામાં. અને ભારતનો સૌથી મોટો અને આદર્શ સામૂહિક ગેસ પ્લાન્ટ છે એ ગુજરાતના સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં આવેલો છે. અને અમદાવાદની અંદર દસક્રોઈ તાલુકા જે છે તેનું રુદાતલ અને બનાસકાંઠામાં દાંતીવાડા ખાતે પણ વિશાળ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. વ્યક્તિગત અને સામૂહિક રીતે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને તેનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો આપણો એક્સ્ટ્રા ક્વેશ્ચન કે તાંબાના ગુણધર્મો અને ઉપયોગિતા જણાવો. તો પહેલા આપણે જોઈએ ગુણધર્મો કે તાંબાને ટીપીને વિવિધ આકાર આપી શકાય, તે વિદ્યુતનું સુવાહક છે, તેમાં મિશ્રણ થવાનો ગુણધર્મ છે, અને તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને, અને તેમાં જસત ઉમેરવાથી શું બને છે? પિત્તળ બને છે. બે ધાતુ બને. હવે તાંબાના ઉપયોગો જોઈએ. ક્યાં થાય? તો કે વીજળીના સાધનોમાં, પછી ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે બનાવવામાં તાંબાનો ઉપયોગ થાય. પછી તાંબાનો ઉપયોગ વાસણો, સુશોભનના સાધનો, સિક્કા, છાપકામના બીબા, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો, આ બધી વસ્તુ બનાવવામાં તાંબાનો ઉપયોગ થાય છે. 34 નંબરનો પ્રશ્ન છે, મને ઓળખો. મને ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે. જવાબ આવશે બેંગલુરુ. ત્યારબાદ મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહેવામાં આવે છે. તો જવાબ આવશે પ્લાસ્ટિક ઉદ્યોગ. બસ આ બે જ ક્વેશ્ચન હતો. બે પ્રશ્નનો જવાબ આપો એટલે 2 માર્ક્સ તમારા બેઠા. 35 નંબરનો સવાલ, પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો. પર્યાવરણીય અતિક્રમણ છે તેને રોકવાના ઉપાયો નીચે મુજબ છે. પેલું શું છે? તો કે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા. તો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગને રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને
સારા યંત્ર અને ઉપકરણો વસાવી તથા તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ આપણે પેલું તો ઘટાડી શકીએ. બીજું શું છે? ઈંધણની યોગ્ય પસંદગી. તો ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ આપણે ઓછું કરી શકાય છે. કેવી રીતે? દાખલા તરીકે ઉદ્યોગમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલના ઉપયોગથી ધુમાડો આપણે રોકી શકીએ. પછી હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર દ્વારા કે પ્રેસ્પિરેટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા આપણે તેને રોકી શકીએ છીએ. ઉદ્યોગો દ્વારા જે પ્રદૂષિત જળ હોય તેને નદીમાં છોડતા પહેલા તેનું શું કરવું જોઈએ? શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ આપણે ઘટાડી શકીએ. પછી ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે. પછી જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે 3 પ્રવૃત્તિઓ મહત્વની છે. પહેલી પ્રવૃત્તિ આપણને અહીં આપે છે કે ભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો, પુનઃચક્રીકરણ કચરાને અલગ પાડીને તેને ઉપયોગી બનાવવો અને બાકીના કચરાને જમીન ભરણી માટે વાપરી તેનો નિકાલ કરી દેવાનો. પછી 36 નંબરનો આપણો પ્રશ્ન કે નક્સલવાદી આંદોલનો વિશે નોંધ લખો. તો નક્સલવાદી પહેલા તો કહેવાય કોને? અથવા તો એની લગતી મુખ્ય બાબતો શું છે? તો કે ચીનની અંદર માઓ સેતુંગની નેતાગીરી હેઠળ જે સામ્યવાદી ક્રાંતિ થઈ હતી ને એમાંથી પ્રેરણા લઈને ભારતમાં જે નક્સલવાદી આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા. આ ઉગ્રવાદી વિચારધારા છે નક્સલવાદ કહેવાય છે. કારણ કે તેનો ઉદ્ભવ ક્યાં થયો હતો? પશ્ચિમ બંગાળ રાજ્ય છે તેનો નક્સલબારી વિસ્તારમાંથી થયો હતો. આથી એને નક્સલવાદ કહેવામાં છે. ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજમુદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલનો શરૂ થયું હતું. અને ત્યાર પછી આંદોલન ક્યાં ક્યાં ફેલાયું? તો કે તેના પાડોશી રાજ્યો ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ આ બધા રાજ્યોમાં તેના પહાડી અને જંગલ વિસ્તારની અંદર પ્રસરી ગયું. આજે ભારતના 13 રાજ્યો છે તે નક્સલવાદના પ્રભાવ હેઠળ છે. નક્સલવાદી આંદોલનમાં પીપલ્સ વોર ગ્રુપ PWG અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર MCC નામના 2 મુખ્ય સંગઠનો આવેલા છે. અને નક્સલવાદી બળવાખોરો લૂંટફાટ, અપહરણ, હિંસક હુમલા, બોમ્બ વિસ્ફોટ જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે. અને તેમની પ્રવૃત્તિઓ મુખ્યત્વે રાજ્ય સરકારોના શાસન વ્યવસ્થામાં સાથ આપે છે. ત્યારબાદ એક્સ્ટ્રા ક્વેશ્ચન, આતંકવાદ એટલે શું? તો કે જે લોકો પોતાના રાજકીય કે ધાર્મિક હેતુને સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અજારકતા ફેલાવે તેઓ આતંકવાદીઓ કહેવાય. તેમણે ઊભું કરેલું વાતાવરણ આતંકવાદી કહેવાય છે. અને આતંકવાદ થોડા સમૂહ લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઈરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક કેવું છે? હિંસાત્મક કૃત્ય છે. ત્યારબાદ 37 નંબરનો પ્રશ્ન કે જમ્મુ કાશ્મીરના અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે? તો જવાબ આપણો આવશે કંઈક આ રીતે કે સીમા પારથી એટલે કે આપણા પાડોશી દેશથી જે તાલીમ અને અતિ આધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરની અંદર શું કર્યું હતું? તો કે હત્યા કરી હતી, અપહરણ કર્યા હતા, બોમ્બ વિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે. આથી જમ્મુ કાશ્મીરના જે અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું. ત્યારબાદ તેનો એક્સ્ટ્રા ક્વેશ્ચન આપણને અહીંયા આપેલો છે કે ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીને ધાર્મિક વિશ્વાસ અપાવે છે. આ વિધાન સમજાવો. તો જવાબ આવશે ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા લઘુમતીઓને બહુમતીઓની જેમ જ જાહેર શાંતિ, સલામતી અને એકતાની વિરુદ્ધ ન હોય એવું કોઈ પણ ધર્મ પાળવાની, ધાર્મિક ક્રિયાઓ કરવાની, તેનો પ્રચાર પ્રસાર કરવાની અને તેને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. અને લઘુમતીઓ પોતપોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે, મુક્તપણે તેનું સંચાલન કરી શકે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ફંડ ફાળો એકઠો પણ તેઓ કરી શકે છે, તેમજ મિલકતો પણ ધરાવી શકે છે. આમ ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીઓને ધાર્મિક વિશ્વાસ અપાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર નંબર 3 ના સેક્શન બી નું સોલ્યુશન. આવા જ એક નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ. તેની પહેલા તમારા માટે એક અગત્યની વાત કે સામાજિક વિજ્ઞાન વિષયના હજી વધારે અપડેટ મેળવવા હોય કે કયો વિડીયો ક્યારે લોન્ચ થવાનો છે અથવા થઈ ગયો છે એના વિશેની માહિતી મેળવવી હોય, એકમ કસોટીની માહિતી મેળવવી હોય, કોઈ પણ ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયને લગતા જેટલા પણ તમારા પ્રશ્નો છે એના વિશેની માહિતી મેળવવા માટે તમારે આપણા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે.
અને કોર્સને લગતી માહિતી મેળવવા માટે આપણો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254. કયો કોર્સ? તો કે આઈએમપી બેચ વાળો જે કોર્સ છે તેની અંદર જોઈન થવા માટે આપણો કોન્ટેક્ટ નંબર છે તેનો સંપર્ક ચોક્કસથી કરી લેજો. અને આ જે આઈએમપી કોર્સ છે એની અંદર હું તમને ડિસ્કાઉન્ટ આપું છું. 199 રૂપિયાની અંદર તમને મળી જવાનો છે. કેટલા રૂપિયામાં મળી જવાનો છે? 199 રૂપિયાની અંદર મળી જવાનો છે. ફ્લેટ તમને 50% રૂપિયાનું હું ડિસ્કાઉન્ટ આપવા જઈ રહ્યો છું. તો ફટાફટ આજે જ જોઈન થઈ જાજો, કેમ કે આ ઓફર લાંબા સમય સુધી રહેવાની નથી. તો જોડાઈ દેજો આપણા આઈએમપી બેચની અંદર. તો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ વિદ્યાર્થીઓ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.